આગાહી સામે આવી છે। આજથી હવામાનમાં પલટો આવશે। બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે વરસાદની શક્યતા છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। 8 અને 9 ઓગસ્ટ વરસાદની આગાહી છે। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં પડી શકે છે વરસાદ। કોઈ ભાગમાં 3 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। સમુદ્ર કિનારા વિસ્તારમાં વધુ વરસાદ થઈ શકે છે। 14 ઓગસ્ટે કેટલાક ભાગમાં ઝાપટા પણ પડી શકે છે। તો 23મીથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડી શકે છે। સપ્ટેમ્બર મહિનામાં પણ પડશે વરસાદ। હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પણ બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7મી ઓગસ્ટથી પણ હવામાનમાં પલટો આવે। તારીખ 8-9 ઓગસ્ટમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 23 ઓગસ્ટ બાદ પણ પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને 2 થી 7 સપ્ટેમ્બરમાં વરસાદ આવવાની શક્યતા રહે। ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ અરબ સાગર પણ કંઈક અંશે સક્રિય થવાની શક્યતા રહે। તો આણંદના કરમસદમાં લુખ્ખાઓનો આતંક। જાહેરમાં યુવક પર જીવલેણ હુમલો કર્યો છે। ઉછીના આપેલા પૈસાની માંગણી કરતા માર માર્યો છે। 5 યુવકોએ જાહેરમાં ઢોર માર માર્યાનો આરોપ થયો છે। વિદ્યાનગર પોલીસે ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરી। ઈજાગ્રસ્ત યુવક કરમસદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઈજાગ્રસ્તની માતાએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે। તો ઉછીના પૈસાની બાબતે થઈ હતી તકરાર અને તકરાર પછી મારામારી સુધી પહોંચી ગઈ। 5 યુવકોએ જાહેરમાં આણંદના કરમસદમાં આ લુખ્ખાઓનો આતંક। જાહેરમાં 5 યુવકોએ એકને ધીબી નાખ્યો હતો। જાહેરમાં યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો। ઉછીના આપેલા પૈસાની માંગણી કરતા માર માર્યો છે। તો મામલે પરિવારજનો જે છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે। જો કે આ સીસીટીવી આવ્યા છે અને તેના આધારે હવે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે। મારો સન છે એને એના ફ્રેન્ડને પૈસા ઉછીના આપ્યા હતા, એને પાછું માંગવાથી એને એની પર હુમલો કર્યો છે, એને ગારાગારી કરે છે। એને ગોવર્ધન આગળ છે ને ત્યાં જાહેર રસ્તા પર ખૂબ માર્યો છે એને, અને એના ભાઈબંધ લોકોને બહુ જ માર્યો છે। આ લોકોને કોઈને ખોફ જેવું રહ્યું જ નથી લાગે છે કે કોઈનાથી ડરતા બી નથી હવે એ લોકો, અને એ લોકોની પર પહેલા કાર્યવાહી થયેલી જ છે। એટલે મારે એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે આ લોકોને કડકથી કડક સજા થાય। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા જનક પાસેથી। જે જનક, મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ। ચોક્કસ સંધ્યા, આજે આણંદ જિલ્લાનું કરમસદ ગામ છે, ત્યાં તિરુપતિ પેટ્રોલની ગત મોડી રાત્રિની આ ઘટના છે। મારામારીનો વિડીયો અહીંયા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ખૂબ આ ઘટનામાં અગત્યની બાબત એ છે કે હાથ ઉછીના આપેલા પૈસા, એક મિત્રએ બીજાને પૈસા આપેલા અને એની ઉઘરાણી કરતા સામા પક્ષના યુવાને લગભગ 4-5 જેટલા લોકોને ભેગા કરી અને આ યુવક ઉપર જેણે પૈસા આપ્યા હતા એના પર હુમલો કર્યો હતો। એને ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી। દ્રશ્યમાં પણ દેખાય છે કે ખૂબ ગંભીર રીતે તેને માર મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનામાં યુવકની માતાએ વિદ્યાનગર પોલીસ મથકે જાણ કરી છે અને વિદ્યાનગર પોલીસે હાલ આ અંગે તપાસ હાથ ધરી છે। જી સંધ્યા। જી આપનો ભાઈ। તો આણંદના કરમસદમાં લુખ્ખાઓનો આતંક જોવા મળ્યો છે। મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પરિવારજનો હવે માંગ કરી રહ્યા છે કે ન્યાય મળવો જોઈએ, કારણ કે મિત્રએ જ મિત્રને માર માર્યો છે અને એ પણ ઉછીના પૈસા માંગવા બાબતે, કે પૈસા આપ્યા હતા અને પછી તેની માંગણી કરવામાં આવી તો મિત્ર બીજા સાગરીતોને લઈને આવ્યો અને મિત્ર ઉપર તૂટી પડ્યો।
તો હુમલો કરવામાં આવ્યો છે, જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, જેના અલગ અલગ દ્રશ્યો પણ સામે આવ્યા છે, સીસીટીવી પણ સામે આવ્યા છે અને કેટલાક લોકોએ આ વિડીયો પણ ઉતાર્યો છે, જે પણ સામે આવ્યો છે. હવે માતાની માંગ છે કે તેના દીકરાને ન્યાય મળવો જોઈએ, કારણ કે મિત્રએ આ રીતે હુમલો કર્યો છે અને કેટલાક લુખ્ખા તત્વોને લઈને તે આવ્યો હતો અને તૂટી પડ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે એબીવીપીનું ઉગ્ર પ્રદર્શન. પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા સામે ગંભીર આક્ષેપો. યુનિવર્સિટીના નાણાંનો દુરુપયોગ થયાનો એબીવીપીનો આરોપ છે. નકલી નોટો ઉડાવી વિરોધ નોંધાવશે વિદ્યાર્થી પરિષદ. તો કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી ધરણાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નિયમ વિરુદ્ધ ભરતી અને પગાર ચૂકવ્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. પૂર્વ કુલપતિ સામે એબીવીપીએ કર્યું છે ઉગ્ર પ્રદર્શન. નિર્જા ગુપ્તા સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે આ વિરોધ થઈ રહ્યો છે. નાણાંનો દુરુપયોગ કરવાનો આરોપ છે અને નકલી નોટો ઉડાવી, આપ જે જોઈ શક્યા છો તે નકલી નોટો છે. આ નકલી નોટો ઉડાવીને વિરોધ કરવામાં આવ્યો છે. કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ થઈ રહી છે. તો વધુ અપડેટ મેળવીશું. આપણી સાથે સંજય પણ જોડાઈ ગયા છે અને વિદ્યાર્થીઓ જ્યાં વિરોધ થઈ રહ્યો છે ત્યાંથી સંજય આપણી સાથે જોડાઈ ગયા છે. જે સંજય, શું માંગ વિદ્યાર્થીઓની? વિરોધ કરવામાં આવી રહ્યો છે. સીધા દ્રશ્ય પહેલા આપને એ દ્રશ્ય બતાવો. હાલ આપ ત્યાં જોઈ શકો છો કે ગુજરાત યુનિવર્સિટીમાં પીઓપી હેઠળ કરાયેલ ભરતીને લઈને જે વિવાદ છે લઈને એબીવીપી કાર્યકરો દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાના સમયગાળામાં થયેલા આર્થિક ગોટાળાને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સ્વરૂપના કમિશનની કટકીને લઈને કટાક્ષ કરવામાં આવ્યો છે અને અત્યારે આ વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે. એબીવીપીના કાર્યકરો છે તેઓ પાસેથી જાણીશું કે આખો જે મામલો શું હતો અને અત્યારે જે વિરોધ કરવામાં આવ્યો શું કહેશો? જ્યારે આપણને ધ્યાનમાં આવે છે કે જે વાઇસ ચાન્સેલર દ્વારા પોતાના પાળી રાખેલા કે જેમની લાયકાત જો નથી તેમને ડાયરેક્ટર બનાવી તેમને ડબલ પગાર ધોરણ આપવામાં આવે છે, તે કઈ દ્રષ્ટિએ યોગ્ય બને છે? એ ડબલ પગાર ક્યાંથી આવે છે? તો એ ડબલ પગાર જ્યારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એ વિદ્યાર્થીઓ સાથેથી જ એ પગાર લઈ એમના જે પાળી રાખેલા લોકો છે તેમને ચૂકવવામાં આવે છે અને તેમનો પગાર ડબલ ધોરણે ચડી રહ્યો છે. તો વિદ્યાર્થી પરિષદ માંગ કરી રહ્યું છે કે આ વિદ્યાર્થીના જે પૈસા છે તેનો દુરુપયોગ ન થાય અને આવી રીતે જ ક્યાંય બીજે સંડોવાય નહીં. અન્ય લોકો જે છે તેઓ પાસેથી પણ જાણીશું જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કયા પ્રકારના ગોટાળા જે છે તે આ કરવામાં આવ્યા હતા. ગોટાળા જે કરવામાં આવ્યા હતા પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા ના કાર્યકરો. આ એકદમ ખોટી વસ્તુ છે કે ગુજરાત યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓના હકના પૈસા જે અત્યારે આ પોતાના ખીચામાં ભરી રહ્યા છે, પોતાના ઘરમાં ભરી રહ્યા છે, એમનું ભવિષ્ય સુધરે એના લીધે વિદ્યાર્થીઓનું અત્યારે ભવિષ્ય બગાડી રહ્યા છે, જે ખૂબ જ ખોટી બાબત છે અને એના માટે અત્યારે એબીવીપી ઉગ્રથી ઉગ્ર વિરોધ કરી રહી છે. હજુ આગળ જતા પણ અમને જો અત્યારે અહીંયા ફળ નહીં મળે તો એબીવીપી પૂરા ગુજરાતની છાત્ર શક્તિને ભેગું કરીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. એબીવીપીના મંત્રી ધ્રુમિલ અખાણી પણ આપણી સાથે છે. જે રીતે કટાક્ષ કરવામાં આવી રહ્યો છે, આપણે નાટ્ય સ્વરૂપે કટાક્ષ છે. જે કાર્યકાળમાં જે પૂર્વ કુલપતિ જે હતી નિર્જા ગુપ્તાના કાર્યકાળમાં જે ભરતી થઈ હતી ને પગાર બેફામ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થી પૈસા જે પ્રકારે લાણી જે પૂર્વ વિષય કરી હતી એના માનતા લોકોમાં પાવન પંડિત હોય કે રાવ સાહેબ દરેક લોકોને 1 થી 4 કરોડથી વધારે પૈસા આપીને વિદ્યાર્થી પૈસા લાણી કરી હતી. એના સામે વિરોધ કરી રહ્યા છીએ. અમે નાટક સ્વરૂપે જે આગળ એક કૃત્ય જે છે 3 વર્ષમાં જે એમણે કર્યું છે એની ક્યાંક ને કલાકૃતિ આગળ રજૂ કરવાનો પ્રયત્ન જેથી સામાન્ય જનતાને પણ ખબર પડે કઈ રીતે વિસીએ વિદ્યાર્થીઓ પૈસાની લાણી જે છે સામાન્ય લોકોમાં કરી છે અને 10 કરોડથી વધારે 3 વર્ષમાં વિદ્યાર્થીઓના પૈસાની લાણી કરી છે અને જ્યાં સુધી વિદ્યાર્થીઓના પૈસાની ભરપાઈ રિકવરી એ માનતા લોકો પાસે નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ છે. સંજ્ઞા તો આ જે હોબાળો અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિના કાર્યકાળમાં જે આર્થિક ગોટાળા જે કરવામાં આવ્યા છે, જે ભરતીને લઈને જે ગોટાળા કરવામાં આવ્યા છે અને તેનો આ ઉગ્ર વિરોધ અત્યારે અહીંયા ગુજરાત યુનિવર્સિટી ખાતે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો નાણાંનો દુરુપયોગ થયાનો એબીવીપીનો આરોપ છે અને વિરોધ કરી રહ્યા છે વિદ્યાર્થી સંગઠનનો આ વિરોધ.
તો પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે રૂપિયા ખિસ્સામાં ભરી રહ્યા છે, વિદ્યાર્થીઓના હકના છે, વિદ્યાર્થીઓને મળવું જોઈએ, પરંતુ એ રૂપિયા ચાવ કરી રહ્યા છે, તે પ્રકારના આરોપ થઈ રહ્યા છે. રાજકોટમાં વધુ એક એએસઆઈ સસ્પેન્ડ, ઘરમાંથી મળેલા ડબ્બા ટ્રેડિંગ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. એએસઆઈ સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. રેન્જ ડીઆઈજી નિલિપ્ત રાય દ્વારા કાર્યવાહી કરાઈ છે. ધરપકડથી બચવા એએસઆઈ સંજયસિંહ રાઠોડ નાસ્તો ફરતો હોવાનું ખુલ્યું છે. જેતપુર પોલીસ દ્વારા જુદી જુદી જગ્યાએ સંજયસિંહ રાઠોડની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અગાઉ સંજયસિંહના પિતા સહિત 6 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના રતનપરમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું. સસ્પેન્ડેડ એએસઆઈના ઘરમાં ચાલતું હતું ડબ્બા ટ્રેડિંગ. 3 વર્ષમાં અંદાજિત 100 કરોડ જેટલા આર્થિક શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની શક્યતા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જે અંકિત, એએસઆઈ સસ્પેન્ડ, શું મળ્યું આખરે તપાસમાં? ચોક્કસથી સંધ્યા વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના રતનપરમાં રહેતા પોલીસ કર્મચારીના મકાનમાં ડબ્બા ટ્રેડિંગની બાતમીના આધારે રેન્જ આઈજી નિલિપ્ત રાયની ટીમ દ્વારા મંગળવારના સાંજે રેડ કરવામાં આવી હતી અને પોલીસ કર્મચારીના પિતા સહિત 6 વ્યક્તિઓ છે તે ઝડપાઈ ગયા હતા. ત્યારે સમગ્ર મામલે રેન્જ ડીઆઈજી નિલિપ્ત રાય છે તેમના દ્વારા એએસઆઈ જે સંજયસિંહ રાઠોડ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ સમગ્ર મામલાની તપાસ છે તે સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આંચકીને રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપી દેવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ હાલ જેતપુર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર તેમજ એએસપી કક્ષાના જે અધિકારી છે સિમરન ભારદ્વાજ તેમના દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુપરવિઝન છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે જેતપુર સિટી પોલીસની જે જુદી જુદી ટીમો છે તેના દ્વારા હાલ અત્યારે સસ્પેન્ડેડ જે એએસઆઈ છે સંજયસિંહ રાઠોડ તેમની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે. જુદી જુદી 3 જેટલી જગ્યાએ જુદી જુદી ટીમો દ્વારા હાલ અત્યારે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે. જોકે હજુ સુધી આ જે સસ્પેન્ડેડ એએસઆઈ છે તે પોલીસને મળી નથી આવ્યો. બીજી તરફ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 3 વર્ષથી આ ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું અને અંદાજિત 100 કરોડથી પણ વધુના જે આર્થિક વ્યવહારો છે તેની હાલ અત્યારે શક્યતા છે તે સેવાઈ રહી છે. સંધ્યા. જી, આપનો આભાર. ગાંધીનગરમાં 1 વર્ષથી ફરાર 2 આરોપી ઝડપાયા છે. ઇન્ફોસિટી પોલીસે શરીર સંબંધિત ગુનાઓમાં નાસ્તા ફરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે અને બંને આરોપી છેલ્લા 1 વર્ષથી પોલીસથી બચતા ફરતા હતા. બંને આરોપી મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે અને એક આરોપી ગાંધીનગર અને બીજો ત્રાગડમાં રહેતો હતો. પોલીસ બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ પણ હાથ ધરશે. વડોદરામાં બુટલેગરો બન્યા છે બેફામ. વારસિયામાં બુટલેગર વિશાલ લાલવાણીની દાદાગીરી સામે આવી છે. સાગરીતો સાથે મળી આતંક મચાવ્યો. 3 સાગરીતો સાથે મળી અને પથ્થરમારો કર્યો. મહિલાના ઘર પર પથ્થરમારો કર્યો છે, તોડફોડ પણ કરી છે અને વચ્ચે પડેલા ટેમ્પો ચાલક અને તેના પરિવાર પર પણ હુમલો કર્યો છે. ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે સુંભારવાડા પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી છે. તો બુટલેગરો બન્યા છે બેફામ અને મારામારીની આ ઘટના, તોડફોડ પણ કરવામાં આવી છે અને વચ્ચે જો કોઈ પડ્યું તો તેના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો, તેની સાથે પણ બોલાચાલી કરવામાં આવી. બહુચરાજીના સુરપુરા વેણપુરા ડીપમાં છેલ્લા 15 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે, પરંતુ તંત્ર હજુ સુધી પાણીનો નિકાલ કરી શક્યું નથી. પરિણામે શાળાએ જતા વિદ્યાર્થીઓ જીવના જોખમે પાળી પરથી ચાલવા અથવા તો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. એસટી બસ સેવા પણ ખોરવાઈ છે અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એસટી પાસ હોવા છતાં વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં ભાડું ખર્ચીને શાળા કે કોલેજ જવું પડે છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, આદિવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઇમરજન્સી સારવાર માટે જતા દર્દીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકો પાણીમાંથી વાહન પસાર કરી અને પહોંચી રહ્યા છે અને ઘણી વખતે વાહનો બંધ પણ પડી જાય છે. પરિણામે મહેસાણા કે અન્ય સ્થળે જવા માટે ગ્રામજનોને વાયા બહુચરાજી થઈને 20 કિલોમીટર જેટલો વધારાનો ચક્કર લગાવવો પડે છે. અહીંયા પાણી ભરાય એટલા માટે અમારે સ્કૂલ જવામાં બહુ તકલીફ પડે. કેટલો સમય પાણી રહેશે 4-5 મહિના સુધી. આ રોડ લગભગ 20 ગામને જોડતો અને આ રોડ ઉપરથી પાણી ભરાય પછી એસટીઓ બંધ થઈ જાય
કોઈ ડિલિવરી પ્રોબ્લેમ હોય તો કોઈ બહાર જઈ શકતા નથી. બીજું કે આ છોકરાઓને બહુ તકલીફ પડે. દિવાળી સુધી આ પાણી ભરેલું રહે 4-5 મહિના. મહેસાણાથી આગળ પાટણ તાલુકાના જે ગામો છે ત્યાં જોરતો મેઇન રોડ છે, એની અંદર બસોની, પછી અમારા ગામની અંદરથી જે સસ્તા અનાજની દુકાન ચંદ્રોરામો ચાલે છે, સસ્તા અનાજ લેવા જવા માટે પણ વાલીઓને બહુ તકલીફ પડે છે ગામના લોકોને. બીજું સ્કૂલના બાળકો, વેણપુરાથી સુરપુરા સ્કૂલની અંદર લગભગ 50 થી 55 જેવા બાળકો ભણવા જાય છે. તો બાળકોના પુસ્તકો, એમના ભવિષ્યમાં કોઈ બાળક ડૂબી જાય તો એની જવાબદારી કોણ? કેટલું પાણી ભરાય છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બોતેર કલાકમાં ગુજરાતમાં આવશે વાતાવરણમાં પલટો, અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 72 કલાકમાં ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે 9 થી 11 ઓગસ્ટ દરમિયાન પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, વાવ, થરાદ તેમજ અરવલ્લીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 11 અને 12 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે, જેના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. 5મી તારીખે હમણાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ઘણા ભાગોમાં વરસાદ વાદળ કે છાંટા થવા હતા. એટલે આગામી કચ્છમાં સંશોધન વખતે રણમાં ધોળાવીરા જેવી જ નવી સાઇટ મળી આવી છે. કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગની ટીમને રણ વિસ્તારમાં સૌથી વધુ માનવ કંકાલો, પ્રાચીન માટીના વાસણો, ટેરાકોટાના રમકડા અને વસાહતના અવશેષો મળ્યા છે, અને જેમાં કંકાલો એક જ દિશામાં વ્યવસ્થિત રીતે દફનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે તે સમયની સામાજિક અને ધાર્મિક પરંપરાનો આ સંકેત પણ આપી રહ્યું છે. તો આ સ્થળની જાણ સૌપ્રથમ બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન થઈ હતી અને ત્યારબાદ વૈજ્ઞાનિક સર્વેક્ષણ હાથ ધરાયું હતું. આટલા બધા લોકો, મતલબ લેડીઝ છે, જેન્ટ્સ છે ત્યાં કને, અને બધેની બરિયલ પેટર્ન પણ એક સિસ્ટમેટિક બધે બરી કરેલા છે, બરાબર ને? જેનું માથું નોર્થમાં છે, પગ સાઉથમાં છે અને વેસ્ટ તરફ બધેનું મોઢું છે, એટલે કોઈક ધાર્મિક માન્યતા પણ હોઈ શકે છે. અને આટલા બધા લોકોનું ત્યાં કને એક સાથે બરી થાવું મતલબ કોઈક હોનારત પણ થઈ હોઈ શકે છે. પણ શોકિંગ તો બધું એ લાગ્યું કે એની આજુબાજુ જ્યારે અમે ફિલ્ડ કર્યું ત્યારે 4 થી 5 બીજી સાઈડ મળી, જ્યાં કને બહુ બધા માટીના વાસણો મળ્યા, અમુક ઘર મળ્યા અને ટોયસ મળ્યા, માટીના ટોયસ મળ્યા, ટેરાકોટા ઊંટ ને એવું બધું મળ્યું. તો પ્રાથમિક અભ્યાસ મુજબ આ સ્થળ અંદાજે 1000 થી 1500 વર્ષ જૂનું હોઈ શકે છે અને તેનો સંબંધ ધોળાવીરા તેમજ સિંધુ ખીણ સંસ્કૃતિના ઉત્તરકાળ સાથે હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે કાર્બન ડેટિંગ, ડીએનએ પરીક્ષણ અને અન્ય વૈજ્ઞાનિક અભ્યાસ માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી, ડેક્કન કોલેજ, ઇસરો, PRL સહિતની સંસ્થાઓ સાથે સંયુક્ત સંશોધનની તૈયારી ચાલી રહી છે. જો પ્રાથમિક તારણોને સમર્થન મળશે તો કચ્છના પ્રાચીન ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાઈ શકે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વૈશ્વિક રોકાણ અને નિકાસ વધારવા માટે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. આગામી 100 દિવસ દરમિયાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સિનિયર મંત્રીઓ, 15 થી વધુ સચિવોનું પ્રતિનિધિમંડળ અમેરિકા, કેનેડા, જાપાન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં મેગા રોડ શો યોજી રોકાણકારો સાથે સીધો સંવાદ કરશે. આ સમિટથી ગુજરાતને ઘણો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે. સરકાર મુક્ત વ્યાપાર કરારોનો લાભ લઈ કેમિકલ, પેટ્રોકેમિકલ, ટેક્સટાઇલ, ગાર્મેન્ટ, જેમ્સ, જ્વેલરી, એન્જિનિયરિંગ, મરીન પ્રોડક્ટ્સ, તેલ સહિતના ક્ષેત્રમાં નિકાસ, રોકાણ, ઉત્પાદન અને રોજગારી વધારવા પર વિશેષ ભાર મૂકી રહી છે. બનાસકાંઠાની વાત કરીએ તો 35 વર્ષ બાદ કેગોરા ગામમાં ફરી ગુંજ્યો શિક્ષણનો બેલ. બંધ પડેલી પ્રાથમિક શાળા ફરી શરૂ કરાઈ છે. 38 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓએ ફરી શાળામાં પ્રવેશ કર્યો છે. 100 જેટલા બાળકોને હવે ગામમાં જ મળશે શિક્ષણ.
3 કિલોમીટર દૂર ભણવા જવાની મજબૂરીમાંથી બાળકોને રાહત મળશે. જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિતના હસ્તે પેટા શાળાનો પ્રારંભ કરાયો છે. બનાસકાંઠા ઓગરધામના મહંતને લઈને મોટી ખબર છે. મહંત બળદેવગીરી બાપુની પોલીસ કરશે પૂછપરછ. ડીસા પોલીસ બળદેવગીરી બાપુને લઈ ગઈ. બાપુને પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ છે. અજમલ ચૌધરીના અપહરણ કેસમાં પૂછપરછ. અજમલ ચૌધરીને મારવાના કેસમાં બાપુની પૂછપરછ. અગાઉ પોલીસે 3 આરોપીની અટકાયત પણ કરી હતી. 3 આરોપીને કર્યા હતા જેલ હવાલે. એફઆઈઆરમાં બળદેવગીરી બાપુનું નામ નથી. ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈનું નિવેદન છે કે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ ઉશ્કેરાટમાં ન આવે તેવી અપીલ કરી છે. પોલીસની સત્તાવાર જાહેરાત બાદ આગામી કાર્યક્રમોની જાણ કરવામાં આવશે. કાયદો પોતાનું કામ કરે છે માટે ચૌધરી સમાજના યુવાનોને શાંતિ જાળવવા અપીલ કરી છે. કોઈ પણ વ્યક્તિ ઉશ્કેરાટમાં ન આવે તેવી અપીલ કરવામાં આવી છે. છેલ્લા 27 દિવસથી એક આદર્શ ચૌધરી સમાજ એક આદર્શની લડાઈ લડતો હતો. અમારી વારંવાર માગણી રહી છે કે દેવ દરબાર મઠના મહંત આ ગુનામાં સામેલ છે. એમને કાવતરું રચ્યું છે, એમને ઢોર માર માર્યો છે, એમણે અપહરણ કરાવ્યું છે. આ તમામ બાબતોને લઈને છેલ્લા 27 દિવસથી આંદોલન કરી રહ્યા હતા. પોલીસ તંત્ર સાથે પણ અમારી વાટાઘાટો ચાલુ હતી. ગઈ રાત્રે પણ મોડા સુધી વાટાઘાટો થઈ છે અને અત્યારે સમાચાર મળ્યા છે કે એમની અટકાયત નહીં પણ એમની ધરપકડ કરવામાં આવી છે એવા સમાચાર મળી રહ્યા છે. હજી સુધી મારા પાસે લીગલી નથી આવ્યું. આવ્યાથી વધારે વિગતે વાત કરી શકું છું. પરંતુ જો એમની ધરપકડ થઈ છે તો આગામીના જે કાર્યક્રમ છે એ વિશે મોડા અમે જાણ્યા પછી જ કરી શકીશું. પણ આ તબક્કે અત્યારે ગુજરાતના અમારા ચૌધરી સમાજના અને 18 આલમના યુવાનોને વિનંતી કરવા માગું છું કે કોઈ ઉશ્કેરાટમાં ના આવશો. કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે. આપણે સૌએ સંયમ રાખવાનો છે. આપણે સૌની ન્યાય માટેની લડાઈ હતી કે જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ. તો એ પ્રકારે આજે પોલીસે એક્શનમાં આવી અને એમની અટકાયત અને ધરપકડ કરી છે. તો એ બાબતના સમાચાર મને મળી રહ્યા છે. પાટણની કૃષ્ણ હોસ્પિટલ ખાતે ચૌધરી સમાજના આગેવાનોનો જમાવડો જોવા મળ્યો છે. બળદેવગીરી બાપુની અટકાયતના સમાચાર બાદ આગેવાનો હોસ્પિટલ પહોંચવા લાગ્યા અને છેલ્લા 3 દિવસથી અજમલભાઈ ચૌધરી અહીં સારવાર હેઠળ છે. ભેમાભાઈ ચૌધરી, સાગર ચૌધરી સહિતના આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા. બળદેવગીરીની ધરપકડ અને ફરિયાદમાં નામ ઉમેરાયા બાદ આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા થવાની શક્યતા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા યશવંત પાસેથી. જી યશવંત, આ મુદ્દે હવે ચૌધરી સમાજ લડી લેવાના મૂડમાં છે અને બીજી તરફ યુવાનો એક આંદોલનના મૂડમાં છે, પરંતુ હાલ તેઓ પોલીસની કાર્યવાહીની પણ રાહ જોઈ રહ્યા છે. સંધ્યા 27 દિવસ પહેલા જે બનાસકાંઠાના ઓગળ ખાતે જે અમી તાલુકાના અજમલભાઈ ચૌધરીનું અપહરણ થાય છે ને અપહરણ બાદ જે બળદેવગીરી બાપુ તેમજ તેના સાથે ટોટલ 4 એમ કરીને 5 લોકોના ઉપર ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ આ ફરિયાદ જે હતી તે 1 અઠવાડિયા બાદ નોંધવામાં આવી. જ્યારે ઘટના બની ત્યારબાદ 1 અઠવાડિયા બાદ આ ફરિયાદ નોંધવામાં આવે છે ને તેમાંય જે અજમલભાઈ ચૌધરીના કહ્યા પ્રમાણે જે રીતના મુખ્ય સૂત્રધાર આ સમગ્ર ઘટનાના હતા તે બળદેવગીરી ઉપર ફરિયાદ નથી નોંધવામાં આવી. તેને લઈને સમગ્ર ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના લોકોમાં આક્રોશ હતો. ન્યાય માટેની માંગણી કરી રહ્યા હતા અને ન્યાય માટેની માંગણીના માટે કરીને અલગ અલગ જે ચૌધરી સમાજના આગેવાનો હતા તે આ લડાઈના અંદર જોડાયા હતા. ભેમાભાઈ ચૌધરી હોય કે સાગરભાઈ ચૌધરી હોય, તમામ તાલુકાઓના અંદર ગામડાઓના અંદર જઈને સભા કરતા હતા અને આગળના દિવસોના અંદર આ ન્યાયની લડાઈ ગાંધીનગર સુધી સીએમ કક્ષાએ પહોંચે તે રીતનો આમનો એક આખો પ્લાનિંગ હતો. સ્વાભાવિક રીતે આગામી 11 તારીખે હજારોની સંખ્યામાં ટ્રેક્ટર તેમજ અન્ય ગાડીઓ સહિતનો કાફલો જોડાવાનો હતો આ રેલીના અંદર. અને જે રીતના ન્યાયની માંગણી કરી રહ્યા હતા, બળદેવગીરી બાપુને ફરિયાદના અંદર નામ થાય, તેમનું નામ આરોપીમાં આવે, તે બાબતની આમની લડાઈ હતી. જેને લઈને અત્યારે સ્વાભાવિક રીતે જે આજે સવારથી સમાચાર મળી રહ્યા છે કે ડીસા પોલીસ સ્ટેશનના અંદર બળદેવગીરી બાપુને પૂછપરછ કરવા માટે લઈ ગયા છે. તેમની અટકાયત કરવામાં આવી છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ જે રીતના અત્યારે અજમલભાઈ ચૌધરી જે પાટણની કૃષ્ણ હોસ્પિટલ ખાતે છેલ્લા 3 દિવસથી સારવાર હેઠળ છે, ત્યાં આગળ સમગ્ર ચૌધરી સમાજના આગેવાનો સહિત અહીંયા આગળ જમાવડો ધીરે ધીરે થઈ રહ્યો છે. અને જે સમાચારો મળી રહ્યા છે પોલીસ પ્રશાસન તરફથી
કે જે રીતના અત્યારે બળદેવગીરી બાપુની અત્યારે પૂછપરછ થઈ રહી છે, જેમથી એમની ધરપકડ થઈ રહી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે આગામી સમયના અંદર રેલી નીકળવાની હતી તે અત્યારે હાલ તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો છે. કારણ કે હજુ ચૌધરી સમાજના જે પણ આગેવાનો અહીંયા ક્રિષ્ના હોસ્પિટલ ખાતે એકઠા થયા છે તે આગામી સમયના અંદરથી પોલીસનું ઓથેન્ટિક એક સ્ટેટમેન્ટ આવે કે જેના અંદર બળદેવગીરી બાપુને ફરિયાદ, જે બળદેવગીરી બાપુને આરોપી તરીકે અંદર લઈ લીધા હોય, તેમને કસ્ટડીમાં પૂર્યા હોય, તો આવી ઘટના થયા, આવા સમાચાર આવ્યા બાદ ચૌધરી સમાજ ફરીથી એકઠો થશે અને આગામી જે તેમની રણનીતિ હતી, રેલી કાઢવાની રણનીતિ હતી, તે રણનીતિના લઈને જે પણ આગામી સમાચાર આવશે, હવે રેલી નીકળશે ન્યાય માટેની કે નહીં નીકળે તે બાબતને લઈને હવે તેમનો નિર્ણય કરવામાં આવશે. સ્વાભાવિક રીતે અત્યારે જે વહેલી સવારથી જ ડીસા પોલીસ સ્ટેશનના અંદર બળદેવગીરી બાપુના સમાચાર પાટણ ખાતે ચૌધરી સમાજને મળી રહ્યા છે, તેને લઈને અત્યારે ધીરે ધીરે તમામ ચૌધરી સમાજના લોકો અત્યારે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે અજમલભાઈ ચૌધરીની જે સંભાળ લેવા માટે, સમાચાર પૂછવા માટે પણ આવી ગયા છે. અને જે રીતના અત્યારે કાર્યવાહી થઈ રહી છે તેને લઈને ચૌધરી સમાજ એકબીજાના અંદર અત્યારે ચર્ચા પણ કરી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે બનાસકાંઠા પોલીસ દ્વારા હવે જે કામગીરી થઈ રહી છે તે કામગીરી 27 દિવસ બાદ થઈ રહી છે. આમ એક બાજુ જોવા જઈએ તો તેમના માટે ખૂબ જ દુઃખની ઘટના છે, કારણ કે જ્યારે પણ પોલીસની કામગીરી થતી હોય છે ત્યારે એક મુખ્ય આરોપીનું નામ કેમ અંદર દાખલ નહોતું કરવામાં આવ્યું, પરંતુ ધીરે ધીરે જે કામગીરી થઈ રહી છે તેમના માટે અત્યારે સંતોષ તેઓ લઈ રહ્યા છે. અને સ્વાભાવિક રીતે હવે એ માત્ર ચૌધરી સમાજના લોકો આવનારા સમયના અંદર બનાસકાંઠા પોલીસ તરફથી કોઈ ઓથેન્ટિક બાઇટ આવે, ઓથેન્ટિક સમાચાર આવે તેની રાહ જોઈ રહ્યા છે. સંધ્યા. જી આપના આભાર. અંબાજીમાં જાણ્યા રોગચાળાની દહેશત. છેલ્લા 15 દિવસમાં 300 થી 400 જેટલા ભૂંડોના મોત થતા ગ્રામ પંચાયત અને પશુપાલન તંત્ર સતર્ક બન્યું છે. મૃત ભૂંડોના સેમ્પલ અને વિસેરા તપાસ માટે મોકલાયા છે, જ્યારે કે પંચાયતના જણાવ્યા મુજબ વૈજ્ઞાનિક પદ્ધતિથી દફનવિધિ કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ આફ્રિકન સ્વાઇન ફ્લૂનો રોગ હોઈ શકે છે. બીજી તરફ વરસાદ બાદ ભરાયેલા ખાબોચિયામાં મચ્છરોના ઉપદ્રવથી પાણીજન્ય રોગચાળાની પણ દહેશત છે. ભાદરવી પૂનમના મહામેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે આવતા હોય છે અને ત્યારે તે પહેલા તાત્કાલિક દવાનો છંટકાવ, સફાઈની માંગ થઈ રહી છે. અંબાજીમાં છેલ્લા કેટલાક દિવસથી 400 થી વધુ ભૂંડો મરી ગયા છે અને આ કયો રોગચાળો ફેલાવે તેની કોઈ જાણકારી નથી. અંબાજીના લોકો તમામ ભયભીત છે કે આ રોગચાળો ક્યાં મનુષ્યમાં ના ફેલાય તેની પણ લોકોને ચિંતા થઈ રહી છે. પ્રારંભિક તબક્કે જે જિલ્લાથી ટીમ આવી છે તેઓના કહેવા અને જાણ્યા મુજબ આફ્રિકન સ્વાઇન ફ્લૂ નામનો રોગ હોઈ શકે છે, જેનાથી ભૂંડ એકાદ બીમાર પડે અને એકાદ દિવસમાં જ મૃત્યુ પામે છે અને તેનાથી માણસોને કોઈ પણ જાતની જાનહાનિ નથી તેવું જણાવેલ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મહેન્દ્ર પાસેથી. જી મહેન્દ્ર, ભૂંડના મોતને લઈને લોકોમાં ચિંતા છે. બિલકુલ સંધ્યા, આપને બતાવી દઉં કે જે રીતે અંબાજી પંથકમાં છેલ્લા 15 દિવસથી એમ કહી શકાય છે કે આ ભેદી રોગચાળો જોવા મળી રહ્યો છે અને જેને લઈને જે ભૂંડ જે જાનવર હોય છે તે લગભગ 300 થી 400 જેવા ભૂંડોના જે છે અહીંયા મરણ થયા છે અને અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં પણ જે નાના ગામડાઓ છે ત્યાં પણ જે ભૂંડ ફરતા હતા તમામ ભૂંડો પર જાણે પ્રલય આવી રીતે તમામ ભૂંડો જે છે એક પછી એક મરી રહ્યા છે. અને અંબાજી ગ્રામ પંચાયત સફાઈ કામદારો છે એ પણ માસ્ક પહેરી આના ભૂંડોને ઉપાડી અને લઈ જઈને વૈજ્ઞાનિક ઢબે ખાડો ખોદી અને દાટી રહ્યા છે. ચોક્કસપણે કહી શકાય છે કે આ જે ભૂંડો જે છે એ કયો રોગચાળો છે હાલ તબક્કે જાણવા મળે નથી, પણ અંબાજી ગ્રામ પંચાયતના જે સેક્રેટરી છે એમને જણાવ્યું હતું કે કદાચ આફ્રિકન સ્વાઇન ફ્લૂ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવામાં આવી રહ્યું છે.